બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે. શું પ્રશ્ન છે તમારો? સાહેબ મેં તમને પેલું લખીને મોકલ્યું પ્રશ્ન હતું પૂછો. કે એ ખરેખર જમીન કોની કહેવાય, બ્લોક નંબર 101 વાળી? એ તો એના આગલા બધા ડોક્યુમેન્ટ જોવા પડે. ખાલી નીચે નામ આવી જાય એટલે તમારી ન થઈ જાય. એની વારસાગત ઉપરથી બધી એન્ટ્રીઓ ચેક કરવી પડે. હા, જુઓ મારી વાત સાંભળો. ખેતીની જમીન જે છે, કદાચ શરત ચૂકથી કે ભૂલ ચૂકથી અથવા કોઈએ ફોર ડોક્યુમેન્ટ બનાવીને અથવા તો કોઈએ ગમે તે સરકારી અધિકારીને મળીને કડી તોડી અને વારસા એન્ટ્રી ચડાવી દીધી હોય તેની માલિકી હક નથી થઈ જતો. એના માટે આરટીએસ અપીલ કરવી પડે. રાઇટ ટુ ટેકનિકલ સર્વિસ, એટલે ટેકનિકલ ફોલ્ટ થયો, આ ટેકનિકલ ભૂલ થઈ એટલે માલિકી હક ફરી શકે. આ કઈ દસ્તાવેજ નથી કે જમીન મકાનના પ્લોટના દસ્તાવેજ તો ગમે એના નામે દસ્તાવેજ કરીને એન્ટ્રી પાડે એટલે ચડી જાય. ખેતીની જમીનમાં નોંધ થકી એન્ટ્રી ચડી હોય તો એને પડકારી શકાય. એટલે તમે ફોનમાં મને પૂછો તો એમને હું ન કહી દઉં કે કોની માલિકીની. એ કોઈ સારા રેવન્યુના એડવોકેટને બતાવો અથવા તો મને આવીને રૂબરૂ મળી જાઓ. હા, બીજો સવાલ એ હતો સાહેબ. બીજો સવાલ બીજા ફોનમાં.